શું થાય એ હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે નહીં અને રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે આવ્યા છે ટેરેસ ઉપર અને વાતાવરણ તમે જોઈ શકો છો પાછળ બહુ જ જોરદાર થઈ રહ્યું છે કારણ કે વરસાદી મોસમ છે અત્યારે ઉનાળામાં હે ને, તો જોઈ શકો તમે બહુ જ ડેન્જર વ્યૂ પાછળનું. અને અત્યારે અમે જમવાનું બનાવીએ છીએ હવે અને કન્સ્ટ્રક્શન કામ નીચે ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા બંગલોનું કામ ચાલી રહ્યું છે. તો અહીંયા બ્રિક વર્ક સ્ટાર્ટ છે અને ત્યાં ગાડી અત્યારે ફૂટિંગનું કામ સ્ટાર્ટ છે, તમે જોઈ શકો છો હે ને. થોડું ઝૂમ કરીને તમને બતાવી દઉં અહીંયાથી. ત્યાં ગાડી કોન્ક્રીટિંગનું કામ થઈ રહ્યું છે, જુઓ હે ને. હા, અહીંયા કોન્ક્રીટિંગનું કામ થઈ રહ્યું છે. તો અત્યારે ત્યાં ગાડી કાસ્ટિંગ થાય છે, જુઓ અહીંયા કાસ્ટિંગ થઈ રહ્યું છે. અને અહીંયા દાહોદમાં અત્યારે બહુ બધું કામ ચાલી રહ્યું છે, તમે હું બતાવું આગળ જઈને થોડું. પેલી સાઈડ પણ થઈ રહ્યું છે કામ અને કબૂતર અહીંયા અત્યારે સ્નાન કરવા કરે છે અને વી આર ડેન્જર વ્યૂ છે. આજે વાતાવરણ જોરદાર થઈ રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો સ્લેબનું કામ સ્ટાર્ટ છે ત્યાં ગાડી હે ને. શટરિંગનું કામ એટલે બાઇન્ડિંગનું કામ, સ્ટીલ બાઇન્ડિંગનું કામ થઈ રહ્યું છે ટેરેસ ઉપર. તો સ્લેબ ઉપર કહી શકાય, સ્લેબ ઉપર થઈ રહ્યું છે અને બહુ જ બધું. તો અત્યારે આપણે જમવાનું બનાવી દઈએ, જમી અને પછી હું જવાનું છું લાઇબ્રેરી ઉપર. તો જઈએ ફટાફટ નીચે અને ગુરુ ત્યાં વેઇટ કરે છે. તો અત્યારે આપણે જમવાનું બનાવું છું ગવાર અને રીડિંગ તો ચાલી રહ્યું છે ગુરુભાઈનું. મેં તો હજી સ્ટાર્ટ કર્યું નથી એટલે અત્યારે જમવાનું બનાવી દઈએ ફટાફટ, પછી જમી અને હું જઈશ લાઇબ્રેરી ઉપર. તો ચાલો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને અત્યારે હું જવાનો છું ઘરે. તો પહેલાં તો જઈએ આપણે સિસ્ટરને લેવા માટે અને પછી આપણે જઈએ ઘરે. ચાલે કેટલી વાર? તો અત્યારે અમે અહીંયાથી કરિયાણાનો સામાન લઈ લઈએ છીએ. મરચાં લેવાના છે તો મરચાં લઈ લીધા છે અત્યારે, અને રાઈ જીરું પણ લઈ લઈએ. પછી નીકળીએ અહીંયાથી અને કેસર કેરી લીધી છે આપણે. તો ઘરે જઈને કેરી ખાસવા છે, બહુ ટાઈમ થઈ ગયો છે, 1 વર્ષ પછી કેરી ખાઈશું આપણે. તો જઈએ ઘરે અને પછી જોઈએ. તો આ છે આપણું દાહોદ, તમે જોઈ શકો છો ને. આ બ્રિજ બહુ જ શાનદાર. મસ્ત લાગે તારા વાળ તો. હે મસ્ત લાગે નોખલી હે. અહીં બાર ખરી શું થાય એ છોડ દે કે લખી દે. લીમડા અંગ્રેજીમાં શું કહેવાય? લીમડા અંગ્રેજીમાં શું કહેવાય? કાકા એમ કે કાકા બોલ. કાકા એમ કે કાકા ઓરવા રૂવા. પેલી ગાડી કોની છે? ગાડી કોની છે? પીપ પીપ કોની છે? પીપ કોની છે? કોની છે પીપ? હે રૂવા? એ રૂવા પીપ કોની? પીપ કોની? પીપ કોની છે પેલી? પપ્પાની? કાકાની? પપ્પાની છે.
તો ગાઈસ અત્યારે વાતાવરણ બહુ જ ખરાબ થઈ ગયું છે. ખરાબ તો નહીં પણ વરસાદ આવે એવું થઈ ગયું છે. તો અમે અત્યારે ઢોરો લઈ આવીએ. અમારા જે બળદ અને ગાય છે એ બાંધી દઈએ હવે અંદર. મોર જો મોર તું મોર 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 પ્લેટ મોર મોર જે મોર 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 પણ મારો મોર 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 કઈ ભાગી ગયો મોર ભાગી ગયો ઉડી ગયો મોર હે હો મોર ઉડી ગયો મોર મોર ઉડી દાદી કઈ છે દાદી કઈ છે દાદી દાદી કઈ છે દાદી દાદી તમને ઢગલા આવજા ના મય મન કા દાદા કરે દાદા દાદા કરે કાકા કઈ છે ઓય બમ 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 રૂહી 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 ઉપર મોર કઈ ગયો મોર કઈ ગયો મોર ગાઈસ અત્યારે છું હું રૂમ પર અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને બ્લોગ બહુ જ મોટો થઈ ગયો છે તો એન્ડ કરી દઈએ ને મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બ્લોગ જોતા રહો અને લાઈક બી કરતા રહો. તો થેન્ક યુ ફોર વોચિંગ બાય.